નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શું તમે પણ કાળો દોરો હાથે બાંધો છો? તો ચેતી જજો। સનાતન પરંપરા અને જ્યોતિષ શાસ્ત્રમાં ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે હાથ, પગ કે ગરદન પર કાળો દોરડો બાંધવાની પ્રાચીન પરંપરા છે। આજકાલ નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ પોતાના કાંડા પર કાળો દોરડો પહેરે છે। પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના કડક નિયમ અનુસાર કાળો દોરડો દરેક માટે નથી? જો તમારી કુંડળીમાં ચોક્કસ ગ્રહોની સ્થિતિ હોય અથવા તો તમારી રાશિને અનુકૂળ ન હોય તો ખોટી રીતે વિચાર્યા વિના કાળો દોરડો બાંધવો ખર્ચાળ સાબિત થઈ શકે છે અને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો જ્યોતિષ નિષ્ણાતોના મતે જેમની કુંડળીમાં શનિ નબળો હોય અથવા તો જેઓ શનિની મહાદશા હોય, સાડા સાતી અથવા તો ડેસામાંથી પસાર થઈ રહ્યા હોય તેમના માટે શનિવારે જમણા કે ડાબા પગ પર કાળો દોરડો બાંધવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। વધુમાં જે લોકો વારંવાર ખરાબ નજર, ખરાબ સ્વાસ્થ્ય અથવા તો વ્યવસાયમાં અચાનક અવરોધોનો ભોગ બને છે તેઓ શુભ સમયે કાળો દોરડો પહેરી શકે છે, જે નકારાત્મક ઉર્જા શોષી લે છે અને સકારાત્મક કવચ તરીકે કાર્ય કરે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।